પૂજા આરામ અરે હું આવું છું ના બેને હાર હું કામ અપાયા કેમ છો મજામાં હું મહેન્દ્રભાઈ હું તમને પહેરાવું વાહ ભાઈ વાહ વેરી નાઇસ આવો અરવિંદભાઈ બોલો અંબે ભાઈ અમારી ઘણા દિવસની મહેનત બાદ તમે એમ કહી શકો કે આજે અમારા અરવિંદભાઈ અને મહેન્દ્રભાઈનું ઘર બનીને તૈયાર છે કરજીસણ ગામ છે બંને ભાઈઓ વર્ષોથી સ્ટ્રગલ કરતા હતા અને ઘર એમનું ટોટલ તૂટી ગયું હતું લોસ થઈ ગયું હતું ઘર આખું અને આજે એમનું ઘર બની ગયું છે એકવાર મહેન્દ્રભાઈ કહી દો ભાઈ 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 એટલે આજે તમને એમનું ઘરે બતાવ્યું કે ઘર કેવું બનીને તૈયાર છે એટલે આપણે પેલા અંદર જશું અને ઘરની પૂજા કરશું આવો મહેન્દ્રભાઈ હવે આપણે અહીંયા રહેવાનું છો અરવિંદભાઈ લાવો હાથ ગણપતિ બાપ્પા ને પેલા કહો અંદર જવાનું પૂજા કરવાની છે હું પેલો હા હું પેલો અરે પેલા પૂજા કરવાની છે આવો પૂજા કરવાની છે પૂજા કરો અરે બાબા બોલ્યા મહેન્દ્રભાઈ ચાલો 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 પૂજા આરામ કરો અરે હું આવું છું હાલો અંદર આવો આપણે અંદર હાલો હાલે અમે તો અંદર જઈએ પેલા આપણે અહીં બી જાઓ જાઓ હાર મૂકી અમારા મહેન્દ્રભાઈ છે પાછા ભાગી ગયા પાછા લઈને આવવાના છે અહીંયા મહેન્દ્રભાઈ બે જાવ બા પૂજામાં બેહવાનું અમારે મહેન્દ્રભાઈને સમજાવીને લાવવા પડે તોય આવે બરાબર ને જય ગણપતિ બાપા અરવિંદભાઈ હાથ પકડો હાથ પકડો હાથ પકડો અને આ પકડો આ પકડો ઓમ જય ગણપતિ દેવા એની સમજ શક્તિ કેટલી વિચાર કરો તમે વિચાર કરો કે મહેન્દ્રભાઈના હાથમાં આ 110 રૂપિયા હતા હવે બહાર કોઈ આપ્યા હોય હવે એને વાપરવા માટે આપ્યા હશે પણ એ વ્યક્તિ જેવી આરતી છે તો એને પૈસા આરતીમાં મૂકી દીધા આ માણસની ઈમાનદારી કયો ખુદદારી કયો બધી ખબર પડે છે ને ખાવાનું શું કેમ બેસવાનું ક્યાં રહેવાનું પણ થોડો ખાલી એને ટાઈમ આપો એની સાથે બેસીને થોડું એને કહેવાય ને જીવનની વાતો બે ચાર કરો મજા આવી પૂજા કરવાની મજા આવી ને ભાઈ કરજીસણની અંદર અમારું મહેન્દ્રભાઈ અને અરવિંદભાઈનું ઘર બનીને તૈયાર છે તમને અંદરથી બતાવું કે ઘર બહારથી અને અંદરથી કેવું છે તમે જેવા અહીંયા બહાર આવશો એટલે તમને ઓસરી જોવા મળશે જ્યાં સરસ મજાની ઓસરી છે બીજું કે ગ્રીલ નાખેલી છે વિન્ડો નાખેલી છે જેવા તમે અંદર આવશો એટલે અંદર તમને ઘર બતાવું કે અંદરથી ઘર કંઈક આવું બતાય છે ટાઇલ્સ આ વખતે અમે ગ્રે રાખી છે અમારો જે ઘરનો કલર છે એ પણ અમે ગ્રે રાખ્યો છે એટલે ગ્રે સાથે ગ્રે મેચિંગ કર્યું આ વખતે આ ટોયલેટ છે દેશી ટોયલેટ રાખ્યું છે પાણીની વ્યવસ્થા છે અને બીજી ખાસ વાત એ છે કે ઘરની અંદર રસોડું એટલા માટે નથી રાખ્યું અમે કે બંને